પણ અમે જ્યારે મંચ ઉપરથી નીચે આવીને તમારી બાજુમાં આવીને બેસીએ છીએ ને ત્યારે આપણે વાઘાણી પરિવારનો 11મો આ જે સંસ્કાર છે ને એ આપણા પરિવારના સંસ્કાર છે અને આજે આપણે નસીબની વાત તો એ છે કે સ્નેહ મિલન પહેલા તો આપણે શું કામ કરીએ છીએ કે ગામમાં મોટામાં મોટો માણસથી લઈને નાનામાં નાનો માણસ બધા એક સાથે મળે. હવે આજે મેં તમને પહેલા વાત કરી એમ કે ડિજિટલના જમાનામાં મળવું બહુ મુશ્કેલ છે ને મળીએ ત્યારે મોસ્ટલી બધા લોકોનું જમવા ખાને ફોટોગ્રાફી માં જ ધ્યાન હોય છે. 190 ગામનો વાઘાણી છે ફાઇનલ માણસ છે જે આપણે નજરમાં નથી એ માણસને આપણે મળીએ એને ખભો આપીએ કે તું ક્યાં અટવાય છે એને જરૂર પડે ત્યાં આપણે હેલ્પ કરીએ એ આપણા વાઘાણી પરિવારના સંસ્કારો છે એ આપણે શીખવાના છે. કારણ કે આપણા પૂર્વજો વડીલોએ તો જે નામ બનાવ્યું છે વાઘાણી પરિવાર એ વારસો જાળવી રાખવો એ કામ આપણા બધાનું છે. એટલે હું એક વસ્તુ જરૂર કહીશ કે આજે આપણે બધા એક સંકલ્પ લઈએ કે એકબીજાના ટાંટિયા ખેંચીને નીચે ઉતારવાની બદલે હાથ પકડીને આગળ લઈ જઈએ. કારણ કે એ સંસ્કારથી આપણે આગળ વધ્યા છીએ અને આ સુરતની પાવન ધરતી પર વાઘાણી પરિવારનો સ્નેહ મિલન યોજાઈ રહ્યું હોય ત્યારે અને એટલું મસ્ત મજાનો માહોલ હોય ત્યારે આપ સૌને ખબર છે કે આજ સુધીમાં કોઈ દિવસ એવું આજે ભગવાન છે એકલા વક્તાને આપણે સાંભળવાના છીએ કે જે બહુ ફેમસ છે એમને આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પણ એના પહેલા પણ આપણે ઘણી બધી વસ્તુ માણવાની છે. પણ આ જે સરસ મજાનું આયોજન આટલું સુંદર રીતે આપણે શું માણી રહ્યા છે એનો તમામ શ્રેય આપણા દાતાઓને જે આયોજકો છે એ લોકોને જાય છે. તો આપણે ચોક્કસ એમને યાદ કરીશું. અનિલભાઈ આપણે એમને પણ યાદ કરીએ સહયોગ છે. જી આ ચોક્કસ નિધિ દાતાઓ શ્રી એટલે કે જે સ્નેહ મિલન તમે જોઈ જ રહ્યા છો એ સ્નેહ મિલનને ઘણી વખત ધનની અને સહકારની જરૂર પડતી હોય છે. તો ઘણા આપણા પરિવારના બિઝનેસમેન કે જેઓએ પોતાના આર્થિક રીતના મદદરૂપ થયા છે તો બધા જમે છે આ બધા જમે કે જેઓએ કમિટીની રચના કરી અને કમિટીની રચના બાદ તમે જે પણ આયોજન જોઈ રહ્યા છો એ આયોજનને એક પરિવાર ઉત્સવની અંદર આવો ટેસ્ટ મેં ક્યાંય જોયો જ નહીં. સારો રહ્યો હોય તો એ કમિટી મેમ્બરનો છે આપણે એમને પણ અહીંયા યાદ કરવા છે ત્યારે સૌપ્રથમ વાઘાણી પરિવારની બેનની દીકરી બીજી જમે છે જોવો. શ્રી નિલેશભાઈ ડી નારી, કેયુરભાઈ પી માંડવી, મહેશભાઈ એચ વાળુકાડ, શ્રી વિજયભાઈ એમ માનગઢ, શ્રી જિગ્નેશભાઈ બી ઉમરાળા, અતુલભાઈ આ રેલ મારી છે ને બધાને જોવાની છે અને ગેરંટી આપો આ રીલ મારી 100% એની 500% મિલિયન સુધી જવી જોઈએ. શ્રી જયેશભાઈ નોંગણવદર, શ્રી દિનેશભાઈ નવાગામ, શ્રી અક્ષયભાઈ નાના ઉમરડા, શ્રી ભાર્ગવભાઈ શાહપુર, શ્રી અશ્વિનભાઈ જી ધાંગડી, શ્રી આશીષભાઈ અને હું આજે આવ્યો છું શિવશક્તિ પાર્ટી પ્લોટમાં. મિતુલભાઈ સમેટિયાળા, શ્રી બિપિનભાઈ શિવેન્દ્રનગર, શ્રી શરદભાઈ સરવેડી, શ્રી ધવલભાઈ નાના ઉમરડા, શ્રી ઋષિતભાઈ હણમતાળા, શ્રી જુલિયનભાઈ ઉમરવા, શ્રી વિનુભાઈ ડી પીપરડી, શ્રી નરેશભાઈ ચોગટ, શ્રી ગોવિંદભાઈ ઝાડિયા, શ્રી અખિલભાઈ માનગઢ, શ્રી ઉમેશભાઈ કાપરડી, શ્રી પંકજભાઈ પીપરડી, શ્રી ભારતભાઈ નવાગામ, શ્રી મેહુલભાઈ સમડિયાળા, શ્રી હર્ષિલભાઈ નાના ઉમરડા, શ્રી વિજયભાઈ પીપરડી, શ્રી રાજુભાઈ મારી માટે હોવાના નારી અને શ્રી ઘનશ્યામભાઈ નારી કે જેઓએ આયોજન સમિતિની અંદર જે પણ આયોજન આપ જોઈ રહ્યા છો એ કેટલાય છેલ્લા શ્વાસ સુધી એક્ઝિક્યુટ થવા તમને જઈ રહ્યું છે ત્યારે આપ સૌ સાક્ષી છો કે જ્યારે વાઘાણી પરિવાર સ્નેહ મિલન એક હતું અને ત્યારથી લઈને આ 11મો પરિવાર ઉત્સવ જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે આપણી જ નજરની સાક્ષીની સામે આપ જે અહીંયા માણસોની ભીડ જોઈ રહ્યા છો, જે વ્યવસ્થા અહીંયા જોઈ રહ્યા છો, શિવશક્તિ પાર્ટી પ્લોટ જેવો મેં કે પાર્ટી પ્લોટ જોયો સુરતની અંદર આપ સૌને હું બિરદાવું છું. તો 1 નંબરનો શિવશક્તિ પાર્ટી પ્લોટ આવો પાર્ટી પ્લોટ આખા સુરતની અંદર ક્યાંય નથી. આ બધા જોવો જમે છે આમ જોવો જે પણ કમિટી મેમ્બર છે એમને આ બધા જમે છે વાઘાણી પરિવારના સદસ્ય બધા જમે જે છે. પણ વાઘાણી પરિવાર જે 11મો ઉત્સવ છે એમની અંદર જે નવા વાઘાણી પરિવારની અંદર વડીલો અથવા માતા અથવા બહેનો આવે છે તો ભોજન લઈને જ પોતાનું સ્થાન લેવાનું રહે છે. આજનો દિવસ ખૂબ જ યાદગાર બનવાનો છે કારણ કે આપણને એવા સંતની એવી કૃપા વરસવાની છે કે જેમને સાંભળવા માટે વિશ્વભર એમની વાણીનો ડંકો વાગ્યો છે. લોકો એમને સાંભળવા માટે કેટલી પેઢીની અંદર પોતાની ખર્ચો કરીને ટિકિટ લઈને એ ત્યાં સાંભળવા જાય છે. જ્યારે આપણને એ મહાન સંતની એ વાણી અને એમના જે સંસ્કારો છે એમનો વરસાદ વરસવાનો છે ત્યારે
આપણે છેક લાસ્ટ સુધી આપણે પોતાનું સ્થાન જાળવીને રાખવાનું રહેશે, કારણ કે આજની જો દિવસની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જે પણ મહેમાનો છે એમના સન્માન બાદ ધર્મેશભાઈ, જે આપણા ગયા વર્ષના આપ સૌ ઝાંખી યાદ કરી શકો છો કે ધર્મેશભાઈ કેટલા આપણને નચાવ્યા હતા, ઝુમાવ્યા હતા, અને શાયદ પહેલું સુરતનું એવું સ્નેહ મિલન હતું કે જે રાતે 1:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. તો સેમ એ જ રિપીટ આપણને એનર્જી આજે મળવાની છે. ત્યારે હું નિધિને વિનંતી કરીશ કે અગેન આપણા જે પણ બીજી કમિટી છે જે કે સલાહકાર કમિટી, એમને પણ આપણે બિરદાવવા છે. ત્યારે એમને પણ નામ સાથે એનાઉન્સ કરીને આપણે તાળીઓના ગડગડાટથી એમને બિરદાવવા છે. નિધિ. હા, કોઈ પણ વટવૃક્ષ ત્યારે જ અડીખમ ઊભું રહી શકે જ્યારે એના મૂળિયા મજબૂત હોય. અને આપણા સ્નેહ મિલન આ વિડીયો આજે હું અપલોડ કરીને યુટ્યુબમાં ચડાવીશ. અને આ વિડીયો છે ને બધાને જોવાનો થાય છે. સલાહકાર કમિટીને પણ આપણે યાદ કરીશું અને તમારી જોરદાર તાળીઓથી આ વિડીયો મારો શ્રી જસવંતભાઈ રવજીભાઈ હડમતાળા, મને શ્રી શ્યામજીભાઈ લક્ષ્મણભાઈ બધાને છેલ્લા શ્વાસ સુધી નો ભૂલાવો અને આ વિડીયો મારો મિલિયન સુધી જવો જોઈએ. શ્રી બાબુભાઈ ઝવેરભાઈ વાળુકર, શ્રી ડોક્ટર છગનભાઈ એમ બાદલગઢ, શ્રી દેવરાજભાઈ ભીમજીભાઈ શ્યામપુર, શ્રી પ્રભુદાસભાઈ ટી નાની વાવડી, શ્રી વલ્લભભાઈ જીવરાજભાઈ માલપરા, શ્રી રમેશભાઈ રામજીભાઈ કુંભણ, શ્રી શિવાભાઈ નારાયણભાઈ વાળુકર, શ્રી વિનુભાઈ બાબુભાઈ ગારિયાદા,